નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। एक 140 વિદ્યાર્થી ગોલ્ડ મેડલથી વંચિત। પદવીદાન સમારોહ નહીં યોજાતા સૌરાષ્ટ્રના 30,000 છાત્રોની ડિગ્રી અટકી। વિદેશ જનારાને મુશ્કેલી। 15 લાખ વિદ્યાર્થી અને 1.15 લાખ શિક્ષકો પરીક્ષા પે ચર્ચામાં જોડાશે। આજે પીએમ વિદ્યાર્થીઓ સાથે બોર્ડની પરીક્ષા પર વાત કરશે। ડુંગળીની ધૂમ આવક શરૂ થતા નિકાસ પરનો પ્રતિબંધ હટાવવા ખેડૂતોની માંગ। માર્કેટિંગ યાર્ડના ચેરમેને કેન્દ્રીય વાણિજ્ય મંત્રી સમક્ષ રજૂઆત કરી। અંતિમ તબક્કાની તૈયારીઓનો આરંભ। ધોરણ 10-12માં માત્ર પાસ થવા 1-2 માર્ક્સના પ્રશ્નો તૈયાર કરો। 5 પ્રશ્નપત્રોને જવાબો સાથે સોલ્વ કરશો તો રિઝલ્ટ વધશે। વૃક્ષ વાવેતરથી ખરાશ હટાવો। દરિયાઈ વિસ્તારમાં ચેરના 5 લાખ છોડનું વાવેતર। રાજ્ય સરકારે બજેટની તૈયારીને અંતિમ સ્વરૂપ આપી દીધું છે, ત્યારે કૃષિ સહકાર વિભાગે અનેક જોગવાઈમાં વધારો કર્યો છે। સૂત્રોના કહ્યા પ્રમાણે ખેડૂતોને પરિવહન માટે અપાતી ટ્રેક્ટરની સહાયમાં વધારો કરાશે, જેમાં નાના સીમાંત SC/ST ખેડૂતોને ₹75,000ની સહાય વધારીને ₹1 લાખ કરાશે, જ્યારે સામાન્ય જાતિના અને અન્ય ખેડૂતોને અપાતી ₹50,000ની સહાય વધારીને ₹75,000 કરાશે। ઉપરાંત 14 આદિવાસી જિલ્લાના 51 તાલુકામાં મધમાખી ઉછેર માટેના હાઈવના વિનામૂલ્યે વિતરણની જોગવાઈ કરી છે। પાકમાં જાનવરોથી થતા નુકસાનને બચાવવા અપાતી કાંટાળીવાળ સહાયમાં વધારો કરાશે। મિલેટને પ્રોત્સાહન આપવા કોદરા, બાવટો, બાજરી, કોદરીના પાકને પ્રોત્સાહન માટે પગલાં ભરાશે। ખેડૂતો પાણીનો સંગ્રહ કરી શકે તે માટે પાણીના ટાંકા બનાવવાની સહાય જોગવાઈ કરવાની હોવાનું જણાવ્યું છે। ખેડૂતો ખેતરમાં જ પાણીના ટાંકા બનાવી જળ સંગ્રહ કરી પાકને પાણી આપી શકે તે માટે નાણાકીય સહાય અપાશે। પાકમાં જાનવરોથી થતા નુકસાનને બચાવવા અપાતી કાંટાળીવાળ સહાયમાં વધારો કરવામાં આવશે। મિલેટને પ્રોત્સાહન આપવા કોદરા, બાવટો, બાજરી, કોદરીના પાકને પ્રોત્સાહન માટે પગલાં ભરવામાં આવશે। તો ખેડૂતો પાણીનો સંગ્રહ કરી શકે તે માટે પાણીના ટાંકા બનાવવાની સહાય પણ જોગવાઈ કરવાની હોવાનું જણાવ્યું છે। ખેડૂતો ખેતરમાં જ પાણીના ટાંકા બનાવી જળ સંગ્રહ કરી પાકને પાણી આપી શકે તેના માટે નાણાકીય સહાય અપાશે। પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શારીરિક માનસિક વિકાસ માટે જરૂરી પોષક તત્વો મળી રહે તે માટે શાળાઓમાં ઋતુ મુજબ ન્યુટ્રિશન ગાર્ડન ઊભા કરવાનો આદેશ પીએમ પોષણ યોજના અંતર્ગત મધ્યાહન ભોજન યોજનાના કમિશનરે કર્યો છે। રાજ્યના બાળકો અને કિશોરોમાં કુપોષણના ઊંચા પ્રમાણની ચર્ચા તાજેતરમાં યોજાયેલી ચિંતન શિબિરમાં કરવામાં આવી હતી। તેમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ માટે જરૂરી પોષક તત્વો મળી રહે તે માટે શાળાઓના કેમ્પસમાં ઋતુ મુજબ ન્યુટ્રિશન ગાર્ડન ઊભું કરવાની ચર્ચા કરવામાં આવી હતી। ન્યુટ્રિશન ગાર્ડનમાં શાકભાજી તેમજ ફળાઉ ઝાડનું વાવેતર અને સંવર્ધન કરવું જોઈએ, જેથી ફળ અને શાકભાજીનો વિદ્યાર્થીઓના ભોજનમાં ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓમાંથી જરૂરી પોષક તત્વો મળી રહેશે। જો કે ઋતુ મુજબ ફળો અને શાકભાજીનું વાવેતર કરી સંવર્ધન કરીને ઉછેરવાથી વિદ્યાર્થીઓને તાજા શાકભાજી અને ફળો આરોગવાથી પોષણ સ્તરની મદદ મળવાથી બાળકોનું સ્વાસ્થ્ય સારું રહેશે। ઉપરાંત ન્યુટ્રિશન ગાર્ડન શાળાના કેમ્પસમાં કરવાથી વિદ્યાર્થીઓમાં સામાજિક જવાબદારી અને સ્વયંસેવકની ભાવનાઓનો વિકાસ થવાથી સમાજ માટે ફાયદાકારક બની રહેશે। હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યા મંદિર ખાતે સતત ધાર્મિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓની સરવાણી વહેતી રાખનાર સંત સાધુ કેશવ સ્વરૂપદાસ અને સંત સાધુ સંત પ્રસાદદાસ મહારાજ અહીં નિષ્ઠા વિદ્યા મંદિર સ્કૂલ ચલાવી બાળકોને શિક્ષણ સાથે સનાતન ધર્મ અને સંસ્કૃતિની સાથે સભ્યતાનું જ્ઞાન મળે તે માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે। અહીં આવેલ સ્વામિનારાયણના મંદિરમાં રવિવારે સાંજે શાકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોએ સત્સંગ સભામાં સંતો દ્વારા પીરસવામાં આવેલા સત્સંગનું રસપાન કર્યું હતું. તો મોડી સાંજે ભગવાન સ્વામિનારાયણને ભોગ ધરાવી આરતી કરવામાં આવી હતી અને સૌ હરિભક્તોએ સાથે શાકોત્સવની પ્રસાદી લીધી હતી. આ પ્રસંગે કેશવ સ્વરૂપ સ્વામીએ શાકોત્સવનું આયોજન કરવાનું ધાર્મિક કારણ જણાવતા કહ્યું કે ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પહેલા સૌરાષ્ટ્રના લોયાધામમાં શાકોત્સવની શરૂઆત કરી હતી, જેમાં 60 મણ રીંગણને 12 મણ ઘીના વઘાર સાથેનું શાક પીરસાતો ઉત્સવ 2 મહિના સુધી ચલાવ્યો હતો. ત્યારથી આ સંપ્રદાયની પરંપરા બની ગઈ છે. દર શિયાળામાં શાકોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે મંદિર ખાતે સંતો, મહંતો અને મોટી સંખ્યામાં હરિભક્તોએ સત્સંગ અને આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં 200 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણે આ શાકોત્સવનું આયોજન લોયાધામ સૌરાષ્ટ્રમાંથી કરેલું. ત્યાં 60 મણ રીંગણા અને 12 મણ ઘીના વઘાર સાથે બહુ ભવ્ય ઉત્સવ 2 મહિના સુધી ચલાવ્યો. એ અંતર્ગત અમારા સંપ્રદાયની આ પરંપરા રહી છે કે દર આ શિયાળાના સમયની અંદર શાકોત્સવનું આયોજન કર્યું. આજે અમારા મંદિરમાં શાકોત્સવનું આયોજન છે. હજારો હરિભક્તોના પ્રસાદનું આયોજન છે. સાથે સાથે પૂજ્ય સંત પ્રસાદ સ્વામી અયોધ્યા રામ મંદિરના નિર્માણમાં હાજરી ઉપસ્થિત રહી અને એ દર્શનનો લાભ લઈને આવ્યા છે. એની સાથે સભામાં એની સ્મૃતિઓ કરાઈ અને પ્રસાદ લઈને બધાએ આનંદ કર્યો. ગુજરાતમાં ફરી ઠંડી વધી છે. કાતિલ ઠંડીથી જાણે હિમયુગ આવ્યો હોય તેવું અનુભવાઈ રહ્યું છે. ગુજરાતમાં ફરી એકાએક ઠંડીનું જોર વધ્યું છે. 9 ડિગ્રી સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. તો ગુજરાતના અન્ય શહેરોમાં પણ ઠંડીનો પારો ડાઉન થયો છે. જોઈએ આ અહેવાલમાં. ગાંધીનગરમાં 12 ડિગ્રી, અમદાવાદમાં 12.3 ડિગ્રી, રાજકોટનું 12.4 અને ડીસાનું 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે. તેમાં કોઈ બદલાવ નહીં આવે. 5 થી 6 દિવસ તાપમાન યથાવત રહેવાની હવામાનની આગાહી છે. તો અમુક જગ્યાએ 1 થી 2 ડિગ્રી તાપમાન વધી શકે છે. આગામી 2 દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ પણ રહેશે. આગામી 5 દિવસને લઈને હવામાન વિભાગની આગાહી એવી છે કે 5 દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગના રામાશ્રય યાદવે જણાવ્યું કે 5 થી 6 દિવસ તાપમાન યથાવત રહેશે. કોઈ જગ્યાએ 1 થી 2 ડિગ્રી તાપમાન વધી શકે છે. ગાંધીનગરમાં 11.8 ડિગ્રી, અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન થયું છે. તો નલિયામાં 10.5 ઓછું તાપમાન નોંધાયું છે. વાદળોના કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વાદળો દેખાશે. આગામી 2 દિવસ ગુજરાતમાં વાદળો રહેશે. તો આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. ગુજરાતમાં ફરીથી માવઠું પડવાની અંબાલાલની આગાહી છે. તેમણે કહ્યું કે 27 થી 30 જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની શક્યતા છે. આ દિવસોમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં મોટો ફેરફાર થશે. તો અંબાલાલ પટેલે કહ્યું કે ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા. તો આ સાથે સમાચારોમાં હવે રોકાઈશું વિરામ. આમ કૌશલ્ય ભારત
કુશળ ભારત યોજનાનો લાભ ટ્રાયબલ વિસ્તારના વિદ્યાર્થીઓને પણ મળે તે દિશામાં કટિબદ્ધતા બરાબર દર્શાવી રાજ્યના લોક લાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે. આપણા જીવનમાં પણ જોયા છે, વ્યવહાર જીવનમાં કેટલા એવા ઉદાહરણ છે કે જેની પાસે સ્કિલ હોય તો કદાચ ભણેલા લોકો એમના ત્યાં નોકરી કરતા હશે. શીખવાની ધગસ અને આગળ વધવાની તમન્ના રાજ્યના પ્રત્યેક યુવાનોમાં કઈ દિશામાં છે તેનું પ્રમાણ પૂરે છે પારડી તાલુકામાં આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા. તાલીમાર્થીઓ અહીં ફિટર, ટનલ, MMV સહિતના 1થી વધુ કોર્સની તાલીમ મેળવી રહ્યા છે અને ઉજ્જવળ ભવિષ્યનો રોડમેપ તૈયાર કરી રહ્યા છે. હું પારડી ITIમાં એડમિશન લીધું છે. ફિટર ટ્રેડમાં એડમિશન લઈને ખૂબ ખુશ છે. સરકારે આ આપણે ITI વાળું ચાલુ કરીને બધાને રાહત જેવી આપી છે બધા છોકરાઓને ભણવા માટે, અને એ લોકોને સારું સગવડ મળે છે અને ફ્રીમાં આપણે ભણતર કરાવે છે, એટલે સરકારનો આભાર. તાલીમાર્થીઓને અહીં 2 શિફ્ટમાં ટ્રેનિંગ આપવામાં આવે છે. યુવાનોને રોજગારી મળે અને તેઓ પગભર થાય તે માટે જ જુદા જુદા ઔદ્યોગિક મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. 80% પ્લેસમેન્ટ અહીં સફળ રહેતા અનેક વિદ્યાર્થીઓ જાણીતી કંપનીઓમાં હાલ ફરજ પણ નિભાવી રહ્યા છે. PM સાહેબની જે દીર્ઘદ્રષ્ટિ જે છે, જે સ્કિલ રિલેટેડ એમણે જે મુહિમ ઉપાડી છે તે વર્ષ 2014થી લઈને તેમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે અને તેનો મહત્તમ લાભ વલસાડ જિલ્લામાં આવેલ તમામ તાલીમાર્થીઓ લઈ રહ્યા છે. વિવિધ પ્રકારની ટૂંકા ગાળાની જે યોજનાઓ જે છે રોજગારલક્ષી, તેમાં પણ તાલીમાર્થીઓ રોજગારી મેળવી અને પગભર થઈ સમાજ દેશની ઉન્નતિમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. શીખવાની કોઈ ઉંમર નથી હોતી અને શીખેલું ક્યારેય લુપ્ત નથી થતું તે વાતનું પ્રમાણ પૂર્યું છે પૂર્વ તાલીમાર્થી દીપેશભાઈ વાલંકરે. મને થોડું પહેલાં આવડતું હતું કામ, પણ મારા પાસે સ્કિલ નહીં હતી, માટે મેં ITI જોઈન્ટ કરીને પછી મને કંઈક સારું શીખવા મળે એ માટે મેં ITI જોઈન્ટ કર્યું અને જોઈન્ટ કરીને મને ઘણું બધું જાણવા મળ્યું, ઘણું બધું સમજવા મળ્યું. કહેવાય છે ને, અસંભવ છે માત્ર એક શબ્દ, નેક ઈરાદા હોય તો બધું જ છે શક્ય. શિક્ષાની સાથે સ્કિલ ઇન્ડિયાનો સેતુ જે રીતે બંધાયો છે તે ખાતરી પૂરે છે મક્કમ અને અડીખમ ગુજરાતની. જય જય ગરવી ગુજરાત. નમસ્કાર. વિરામ બાદ સમાચારોમાં ફરીથી સ્વાગત છે. બનાસકાંઠાથી સમાચાર આવી રહ્યા છે. બનાસકાંઠા દિયોદર ભીલડી પંથકમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળ્યો. ઠંડીનો પારો ગગડતા લોકોએ અનુભવ્યો ગુલાબી ઠંડીનો અહેસાસ. તો ઠંડીનું જોર વધતા લોકોએ તાપણાનો સહારો લીધો. તો ઠંડીનો પારો ગગડતા પશુઓએ પણ ગરમી માટે તાપણાનો લીધો ઓથ. તો ઠંડી વધતા દિયોદર ભીલડી પંથકમાં પાક પર ઓસ જામ્યો. તો સિઝનના રવિ પાકોને ઓસથી થઈ શકે છે નુકસાન. તો જીરું, વરિયાળી અને અન્ય પાકોને નુકસાનથી ખેડૂતો બન્યા છે ચિંતિત. બીજી તરફ વાત કરીએ તો ભાવનગર શહેરમાં 30.6 ડિગ્રી સાથે ભાવનગર શહેરમાં સતત બીજા દિવસે સામાન્ય કરતા 2 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ તાપમાન નોંધાયું હતું. જો કે લઘુત્તમ ઉષ્ણ તાપમાન 15.7 ડિગ્રી હોય. બપોર અને રાતના તાપમાન વચ્ચે બમણા તફાવતને કારણે શહેરમાં બેવડી ઋતુનો પ્રભાવ યથાવત રહ્યો છે. શહેરમાં સાંજે 10 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. બીજી તરફ નજર કરીએ તો GHCL ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણ જાળવણી અને આબોહવા પરિવર્તનની અસરને પહોંચી વળવા આઘા ખાન એજન્સી ફોર હેબિટાટ ઇન્ડિયા સાથે સંકલન કરીને ભાવનગર જિલ્લાના તળાજા તેમજ મહુવા વિસ્તારના દરિયાકાંઠા વિસ્તારમાં ચેરના વૃક્ષો ઉછેરવાના આશય સાથે આપણો દરિયાકાંઠો આપણી જવાબદારી નામથી કાર્યક્રમનું તળાજા ખાતે અનાવરણ કરવામાં આવ્યું હતું. હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને ધોરણ 12ની ગુજરાત બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે અને અંતિમ તબક્કાની તૈયારીઓનો આરંભ થઈ ગયો છે. ત્યારે ખાસ કરીને પાસિંગ માર્ક્સ લાવવા પ્રયત્ન કરી રહેલા વિદ્યાર્થીઓને માત્ર અને માત્ર 1 કે 2 ગુણવાળા પ્રશ્નો, એક શબ્દ કે એક વાક્યમાં ઉત્તર મળતો હોય તેવા પ્રશ્નોના ઉત્તર તૈયાર કરે.
મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની ધૂમ આવક થઈ રહી છે. ડુંગળીની આવકો વધતા તાત્કાલિક અસરથી નિકાસ ઉપરનો પ્રતિબંધ હટાવવા મહુવા માર્કેટ યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ દ્વારા વાણિજ્ય મંત્રી ભારત સરકાર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. મહુવા યાર્ડમાં એક જ દિવસમાં લાલ કાંદાની 4 લાખ થેલી ઉપરાંતની આવક થઈ હતી. પરીક્ષા પે ચર્ચા 2024નું આયોજન 29 જાન્યુઆરીએ ભારત મંડપમ પ્રગતિ મેદાન નવી દિલ્હીમાં કરવામાં આવ્યું છે. કાર્યક્રમ સવારે 11 વાગે શરૂ થયો. આ દરમિયાન વડાપ્રધાન મોદી વિદ્યાર્થી સાથે બોર્ડ પરીક્ષા પર વાતચીત કરશે અને તેમને તણાવ મુક્ત થવાનો મંત્ર પણ આપશે. આ વખતે કાર્યક્રમમાં 2 કરોડથી વધુ વિદ્યાર્થી, વાલી અને શિક્ષકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.